નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકો માટે યોજાનારી ચૂંટણીના જંગમાં આજે ઉમેદવારી પત્રક રજૂ કરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ગત મોડી સાંજે ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ શનિવારે બપોરે વિજય મુહૂર્તમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભુજ તાલુકા પંચાયતમાં કડક રીતે નો રિપીટ થિયરી અમલમાં મૂકી છે, જેમાં જૂના જોગીઓને સ્થાને મોટા ભાગે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે। ભાજપ દ્વારા 32 પૈકી 31 બેઠકો માટે ગત સાંજે નામોની જાહેરાત કરાઈ હતી, જ્યારે જૂના બેઠકના ઉમેદવારનું નામ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવ્યું હતું। આ ટિકિટ ફાળવણીમાં ખાસ વાત એ રહી હતી કે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણીના સ્થાને તેમના પત્ની શાંતાબેન વરસાણીને સુખપર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સમગ્ર તાલુકા પંચાયતમાં માત્ર ધાણેટી બેઠક પર રસીલાબેન માતાને એકમાત્ર રિપીટ ટિકિટ ફાળવવામાં આવી છે, જ્યારે અન્ય તમામ બેઠકો પર પક્ષે નવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે માધાપર જૂનાવાસ બેઠક પરથી ભરત રાઠોડ અને કુલદીપસિંહ ચૌહાણ, માધાપર નવાવાસથી વિનોદભાઈ પિંડોરિયા અને હરીશભાઈ પિંડોરિયા, માનકુવા બેઠક પરથી દેવસિંહ વરસાણી અને ખીમજી સીજુ તેમજ લુડાઈ બેઠક પરથી વાલજી બત્તા સહિતના ઉમેદવારોએ ભાજપ વતી પોતાની દાવેદારી નોંધાવી હતી। ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ વોર્ડ નંબર 3માં સમીર કુંભાર અને વોર્ડ નંબર 4માં એડવોકેટ હરેશ મહેશ્વરીની પસંદગી કરવામાં આવી છે। આ સાથે જ વોર્ડ નંબર 5માં મોટો ફેરફાર જોવા મળ્યો છે। અગાઉ જાહેર થયેલા ઉમેદવાર મહેશ હંસરાજભાઈ વાડનને 3 સંતાનો હોવાનું સામે આવતા તેમના સ્થાને હવે રાજપૂત સમાજના પ્રમુખ હિરેનભાઈ રાઠોડને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે। બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારીને ત્રિપાંખિયા જંગના એંધાણ આપ્યા છે। રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ આજે ઉત્સાહપૂર્વક ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે ધસારો જોવા મળ્યો હતો। ચૂંટણી પંચના સમયપત્રક અનુસાર આગામી 13 એપ્રિલ સોમવારના રોજ ભરાયેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે। ઉમેદવારો 15મી એપ્રિલ સુધીમાં પોતાના ફોર્મ પરત ખેંચી શકશે। ત્યારબાદ 15મીની સાંજે ભુજ તાલુકા પંચાયતના ચૂંટણીનું જંગનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે। હું અત્યારે જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત સુમરાસર શેખમાંથી આમ આદમી પાર્ટી વતી મારું ફોર્મ નામાંકન ભર્યું છે। અત્યારે અમે સંપૂર્ણ વિધિ પૂરી કરી અને બહાર આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે માનનીય શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો તેમને લઈને પ્રજા પાસે જશું। ગામના વિકાસમાં તો રોડ રસ્તા જે પણ મારા ભાગે જવાબદારી આવશે તે કામ સારી રીતે કરશું। સમસ્ત ગુજરાતની અંદર લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી આજે સમસ્ત ગુજરાતના તાલુકા અને જિલ્લાના નગરપાલિકાઓના ચૂંટણીના ઉમેદવારોનું ફોર્મ ભરવાના છેલ્લો દિવસ છે। એટલે સ્વાભાવિક છે કે દરેક મથકો ઉપર ભીડનું પ્રમાણ રહેતું હોય, પણ આજના આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતના અને ખાસ કરી અને કચ્છના મતદારોને વિનંતી કરું કે આટલા વર્ષોથી જે રીતે આપ મતદાન કરો એ રીતે મતદાન કરજો, પણ આપણા આવનાર પેઢીનો પણ વિચાર કરજો। આપણી વચ્ચે જે ઉમેદવાર આવે એ જે કોઈ પાર્ટીના હોય, ભૂતકાળની અંદર જે સત્તામાં રહ્યા હોય અને સત્તા પાર્ટીના માધ્યમથી આપણે શું કામ થયા એનાથી વિશેષ લોકતંત્રની અંદર જે સરકારી દફતરો ઉપર આજે નાના માણસોની જે કનડગત થઈ રહી છે એ આપ સૌ સમજો છો। સરકારની સુવિધાઓ આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ખેતીવાડીને લગતા જે કાર્ય હોય એ અધિકારીઓ ઉપર આપણું લોકપ્રતિનિધિત્વ કરનાર આજના આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એ પ્રતિનિધિઓ આપણા માટે સરકારની અંદર 5-5 વર્ષ સુધી રહીને શું કાર્ય કર્યું અને શું એનાથી આપણે આપણા પરિવારને કે આપણા અડોશ પડોશમાં રહેતા દરેક સમુદાયના નાનો મોટો ગરીબ અમીર એના માટે ફાયદાકાર્ય અને સારા કાર્ય કર્યા હોય એ નજર સમક્ષ રાખી અને મતદાન કરવું। આપ સૌ વર્ષોથી કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટીના તાલુકા જિલ્લા વિધાનસભાઓ આની અંદર આપ મતદાન કરી અને જે પાર્ટીને સત્તા સોંપી રહ્યા છો એ પાર્ટીના માધ્યમથી
આજે દફતરોની અંદર ગ્રામ પંચાયતના તલાટી કરી અને કલેક્ટર ઓફિસ સુધીની અંદર આવતા જે ખાતાઓ છે એની અંદર જે તમે જાઓ ને ત્યારે તમને જે સમસ્યા ઊભી થાય અને જે પૈસા વગર કામ નથી થતા એ આપ સૌ જાણો છો. તો આપ સૌએ લાંબો વિચાર કરી અને આજે તમારી સમક્ષ જે નવા ઉમેદવારો આવશે એની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે કે એક વખત જે ઉમેદવાર લડ્યો હોય ને બીજી વખત એ મથકની અંદર ન લડાવો, જેથી કરીને પ્રજા એનો પ્રશ્ન કરી અને કનડગત ન કરે એવા એના ઉદ્દેશ હોય. પણ એના માટે વારે વારે 5-5 વર્ષે તમે એને પાર્ટીને જે મતદાન કરી અને તમને સમસ્યાનું સમાધાન કોઈ થઈ નથી શક્યું, ત્યારે આ વખતે આપ સૌ આવનાર સમયની અંદર સારા આપના પ્રતિનિધિ જાય, સિદ્ધાંતવાદી હોય, આપણા માટે કંઈ કરવા માટેની એની નેમ હોય એવા ઉમેદવારોને આપ સૌ મતદાન કરી અને વિજય બનાવજો. આપ સૌએ આપના વતી જે કોઈ પ્રતિનિધિ મૂક્યા હોય આપના સંગઠન, સમાજ કે સ્થાનિકના કાર્યકરો સાથે મળી અને મેં આજે અમારી માધાપરની સીટ ઉપર અનામત સીટ હોય સુપરની સીટ ઉપરથી મેં કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે. તે રેલી કરી અને ખાસ સુપરના જિલ્લા પંચાયતમાં આવતા મજાપર હોય, સુપર હોય, માનુકવા હોય, ઓડકી હોય, ફોટડી હોય અને ભારાસર હોય, આ ગામોની અંદર જે આપ સૌ એટલા વર્ષોથી જે પ્રતિનિધિત્વ આપ્યું છે, આ વખતે આપ સૌને વિનંતી કરું કે એક વખત કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવી અને આપને એમની પણ કાર્ય પદ્ધતિનો અનુભવ કરો એવી વિનંતી આપના માધ્યમથી સૌને ફરીથી દરેક મતદારોને દિલથી અને સાવચેતીથી ભરમાયા વગર મતદાન કરજો અને આપને સારા પ્રતિનિધિને ચૂંટી અને આપનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલુકા અને જિલ્લાના ઉમેદવારને ચૂંટજો એવી વિનંતી. અમે લોડાઈ સીટ નંબર 17 અને તાલુકા પંચાયત અમને જે જનતા પાર્ટી જે વિશ્વાસ રાખ્યો હોય એનો પૂરેપૂરો વિશ્વાસ નિભાવવાનો, ઈમાનદારીથી જેટલો વિકાસનું કામ કરે એના વિકાસનું કામ કરવાનું. જેટલો કાંઈક હજી પણ આગલી ટર્મ કોંગ્રેસની હતી, કાંઈ બાકી રહી, ઘણું બધું બાકી રહી ગયું હોય એટલું બધું પૂરું કરવાનું હોય. ગટર છે, પાણી છે, નર્મદાના પાણી જે સંપને બધા બાકી એ બધા બનાવવાનું કામ ચાલુ હોય, વિકાસના કામ કરતા. કચ્છના રાજકારણના હૃદય સમાન ભુજ શહેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ભુજ નગરપાલિકાના ચૂંટણી જંગ માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ભુજ પ્રાંત કચેરી ખાતે આજે સવારથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અનેક અપક્ષ ઉમેદવારો વિવિધ વોર્ડ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે આવેલા સમર્થકો અને કાર્યકરોની ભીડને કારણે કચેરી પરિસરમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીમાં વ્યૂહાત્મક ફેરફારો કર્યા છે, જેમાં પક્ષ દ્વારા માત્ર 10 જૂના ઉમેદવારોને પુનઃ પસંદગી આપી રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બેઠકો પર નવા ઉત્સાહી ચહેરાઓ અને કેટલાક પૂર્વ નગરસેવકોના પરિજનોને ટિકિટ આપીને મેદાને ઉતારવામાં આવ્યા છે. આજે વિજય મુહૂર્તમાં ભાજપના અગ્રણી ઉમેદવારોમાં જલદી ચંદ્રવદન વ્યાસ, રાજેન્દ્રસિંહ જાડેજા, અસ્મિતાબેન ગોર, ગીતાબેન અલ્પેશ પટેલ, ધર્મેશભાઈ ગોર તેમજ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શીતલભાઈ શાહ અને બીનાબેન ભાનુશાલી સહિતના આગેવાનોએ પક્ષના હોદ્દેદારો અને વિશાળ સમર્થકોની ઉપસ્થિતિમાં પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ મજબૂત મનોબળ સાથે પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વહીવટી પ્રક્રિયા શરૂ થશે. આગામી 13મી એપ્રિલ સોમવારના રોજ ભરાયેલા તમામ ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો માટે પોતાની દાવેદારી પરત ખેંચવાની અંતિમ તારીખ 15મી એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આથી 15મી એપ્રિલની સાંજ સુધીમાં ભુજ નગરપાલિકાના આ ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર જાહેર થશે. હું વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી કરું છું. મારી સાથે મારી પેનલના 4 જણા સાથે છે. બીજેપી ભારતીય જનતા પાર્ટી તરફથી અમને ટિકિટ આપવામાં આવી છે. અમે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ બદલ આભાર માનીએ છીએ અને વિકાસના કાર્યો કરતા રહીશું. આજે ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 7માં કાઉન્સિલર તરીકેની ટિકિટ આપી છે. મારી સાથે પબભાઈ રાજેન્દ્રસિંહ અકુમતસિંહ જાડેજા, સાવીબેન જાટ અને મીનાબેન ગઢવી છે. ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ અમને આ મોકો આપ્યો છે. અમે 4 ખાતરી આપીએ છીએ કે જે પણ વિકાસની કડી ખૂટતી હશે એને પરિપૂર્ણ કરશું. ચૂંટણી એટલે ભારતીય જનતા માટે એક પર્વનો ઉત્સવ હોય છે. તો આજે જેમ આપણે ગણેશ સ્થાપના કરીએ એ રીતે આજે ઉમેદવારી પત્રક
આપણે આજે 11 તારીખે ભુજ મધ્યે અહીંયા પાર્ટીના દરેક ઉમેદવાર ખૂબ ઉત્સાહ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે 44 કમળ અમે નગરપાલિકામાં મૂકશું. આજે ભુજ શહેર ભાજપ તરફથી તમામ વોર્ડના ઉમેદવારો વોર્ડ નંબર 1 થી 11 ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અત્યારે, અને તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ લોકોની વચ્ચે રહેનારા લોકપ્રિય ઉમેદવારોને ઉતાર્યા છે મેદાનમાં. અને જે રીતે ભાજપનો મંત્ર રહેલો છે સૌનો સાથ સૌનો વિકાસ, એ દેશ આવનારા દિવસોમાં ભુજનગરને વધુ સમૃદ્ધ અને વિકસિત કરી શકાય તે હેતુ સાથે તમામ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને જંગી બહુમતીથી અમે વિજયી થશું. હું 11મા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મને ટિકિટ આપી છે, બરાબર. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું. પહેલાં તો બરાબર કામો અને વિકાસ જે છે, અધૂરા કામો છે, જે બાકી પ્રશ્નો છે, બધા દિલથી મારા મિસ્ટર પણ આગલી ટર્મમાં કાઉન્સિલર હતા, એમને ઘણા કામ સારા કર્યા છે. અમે પણ દિલથી સરસ કામ કરશું, જે અધૂરા કામ છે બધા પૂરા કરશું, બધાને લાગણીઓને માન આપશું. અમે અત્યારે મને પાર્ટીએ 4થા વોર્ડમાં ટિકિટની ફાળવણી કરી છે, અને જે પ્રમાણે તમે વાત કરી કે તમને પાર્ટીએ જે પ્રમાણે ફાળવણી કરી છે તો તમારી અપેક્ષાઓ શું છે, તો અમે પાર્ટીને પૂરેપૂરો સાથ અને સહકાર આપી અને જે પણ લોકોની જેને કહેવાય ને કે કામ બાબતે જેટલી માંગણીઓ હશે એ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કરવાનું, અને ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું આપણે સક્ષમ બનાવવાનું પ્રયત્ન કરીશું. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9માં મેં ઉમેદવારી નોંધાવી છે. સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, MP શ્રી વિનોદભાઈ, લોકલાડીલા ધારાસભ્ય અમારા વડીલ એવા કેશુભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનીશ કે જે એમને 9 નંબરના વોર્ડમાં ટિકિટ આપી અને નગરસેવક બનવા માટેની તક આપે છે. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વમાં મને જ્યારે ત્રીજી વખત ઉમેદવારી ભરવાની તક મળી છે, એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે મારા વોર્ડ નંબર 11ની અંદર જે પણ હવે અધૂરા કાર્યો છે એને ઝડપથી પૂર્ણ કરવાનું પણ અમે અહીંયાથી ખૂબ સારી રીતે પ્રયત્ન કરશું. વોર્ડ નંબર 11ની અંદર આમ તો દરેક જગ્યાએ દરેક વિસ્તારની અંદર લાઇટ, પાણી, ગટર અને રસ્તા, પણ છતાં પણ કોઈ પણ જગ્યાએ હવે જો બાકી રહેતું કામ હશે તો એને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશું. હું વોર્ડ નંબર 10 ઉપરથી છું. RTO રિલોકેશન સાઇડ ને વોર્ડ નંબર 10માં જેટલી સોસાયટીઓ આવે છે એ બધા જ પરિવાર, એમના પરિવારમાંથી એક માની લ્યો મને કે હું એમના પરિવારની દીકરી છું, બહેન છું, વહુ છું અને સહેલી છું, જે મારી જેટલી બહેનો છે એના માટે. અને હું ખાસ તો કહીશ કે મારા જે વોર્ડના નાગરિકો છે એમને ખાસ કહીશ કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકી અને તમે મને વિજયી બનાવશો તો હું તમારા દરેક પ્રશ્નનું નિરાકરણ કરવા માટે કોશિશ જરૂરથી કરીશ. વોર્ડ નંબર 3માંથી ઉમેદવારી ભરી છે ભારતીય જનતા પાર્ટીમાંથી. અમારો મુદ્દો અગાઉ પણ અમારા કાસમભાઈ ઘણા ત્રીજા વોર્ડમાં કામ કર્યા છે, જ્યારે 40 વર્ષથી કોંગ્રેસ અત્યારે એક પણ કામ થયું નથી, અને ઝાલાભાઈ છેલ્લે 5 વર્ષમાં કરોડોના કામ કર્યા છે, એ દેખાય જ છે પબ્લિકને. આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જ્યારે ભારતીય મેન્ડેટ પર ઉમેદવારી કરવાની તક આપી છે, ત્યારે સૌપ્રથમ તો એમને સત નમન. અને ભુજના 44 કમળ જ્યારે નગર સેવા સદનમાં જવાના છે ત્યારે આપ પણ જાણો છો એ પ્રમાણે પ્રજામાં પણ અતિ ઉત્સાહ છે, લોકોમાં ઉત્સાહ છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને લઈને જતો ઉમેદવાર એની જીત હંમેશા નિશ્ચિત હોય છે, એ સૌ કોઈ જાણે છે. 40 વર્ષની અવિરત ગાથાને અમે ફરી આગળ વધારશું અને સૌ કોઈ સાથે મળી અને ભુજના જે કાયમી પ્રશ્નો છે એનું નિરાકરણ લાવશું. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી દ્વારા ભુજના રોડોના રીસર્ફેસિંગ માટે RNBમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે આજે રોડનો શોભા વધી છે, રોડોના નવીનીકરણ થઈ રહ્યા છે. ત્યારે નગર સેવા સદનમાં અમે સૌ કોઈ એમાંથી શીખ લઈ અને લોકોને કાયમી ધોરણે આપણે શું આપી શકીએ, જળ સ્ત્રોતો આપી શકીએ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરી શકીએ, એની અમે અનેક એવા પ્રકલ્પો છે જેના સંકલ્પ લઈને અમે આગળ વધી રહ્યા છીએ. હું વોર્ડ નંબર 4માં ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટી તરફથી. વોર્ડ નંબર 4 બહુ કેસરીય જમેલો છે ત્યાંનું,
આખો ત્યાંનો વિકાસ અને ત્યાંના જે ગત બોડીએ જે કામ કર્યું છે એ ગતિથી અમે કામ કરવાના છીએ અને પ્રજાને વિશ્વાસ લઈએ છીએ કે પ્રજાનું કાંઈ પણ કામ હશે તો અમે પોતે કટિબદ્ધ છીએ. વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન સાહેબ, કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જ્યારે અમારે ચારેય જણા ઉપર જે જવાબદારી સોંપી છે કે વોર્ડ નંબર 7ની અંદર તમે ઉમેદવારી કરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે, અમે ચારેય જણાએ આજે ઉમેદવારી પત્ર અહીંયા ભર્યું છે અને ઘણા બધા કામો વોર્ડ નંબર 7ની અંદર ગત ટર્મમાં પ્રમુખશ્રી રશ્મિબેન, કારોબારીના ચેરમેન મહીદીપસિંહ, કમલભાઈ અને સાવીબેને ખૂબ બધા કામો કર્યા છે અને એ કામોનો ભાથો લઈ અને અમે આજે આ વોર્ડ નંબર 7માં ઉમેદવારી કરી છે. હું રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા, મારી સાથે સાથી નગર સેવક તરીકે જેમને નામાંકન ભર્યું છે મયંકભાઈ રૂપારેલ, મારી સાથે નગર સેવિકા તરીકે જેમને ઉમેદવારી ભર્યું છે સાવીબેન જાટ અને મીનાબેન દેવદત્તભાઈ ગઢવી, ચારેય વ્યક્તિએ ખૂબ બધા કામો ભવિષ્યમાં ભૂતકાળમાં પણ કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશું. એટલે આપ સૌને આપના માધ્યમથી અમારા તમામ મતદારોને અમે ખાતરી આપીએ છીએ કે જે કોઈ પણ અધૂરા કાર્યો હશે એ કાર્યો ચોક્કસથી જલ્દી પૂર્ણ કરી દઈશું. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે વોર્ડ નંબર 3માંથી 4 ઉમેદવાર, બહોળી સંખ્યા અમારા સાથે હતી. દરેક અમારા જે વિસ્તારના લોકો છે એ હર્ષોલ્લાસથી અમારા સાથે આજે જોડાણા હતા. ચારેય પેનલના ઉમેદવારો પણ સવારથી તૈયારીમાં જ હતા. આપણા વિસ્તારની અંદર અમારા વોર્ડના જે કહેવાય તો અમરલાલભાઈ રાજગોર, સમીરભાઈ કુંભાર, ડૉક્ટર સના ચૌહાણ, બિલકિસબેન સમા, ચારેય ઉમેદવાર સવારથી જ સાથે આવ્યા છે. સાથે પબ્લિક પણ હતી. ને મેં વોર્ડ નંબર 10માંથી ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષમાંથી. આપ સૌનો સાથ સહકાર જોઈશે. કયા વિકાસના મુદ્દાઓ અને કયા મુદ્દાઓ લઈને આપો? ઘણા બધા વિકાસના મુદ્દાઓ છે. અમારા કને ગટરની પ્રોબ્લેમ છે જશપુરનગરની અંદર 10 નંબરમાં, ને રોડની પ્રોબ્લેમ છે, ગટરની ઘણી બધી પ્રોબ્લેમો છે. ત્યાં સંદેશ એ આપીશ કે ભાઈ હવે બદલાવની જરૂર છે ને તમે લોકો મારો સાથ સહકાર આપજો ને મારી પાર્ટીનો સાથ સહકાર આપજો. કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ સત્તાવાર મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શંખનાદ કરી દીધો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ભુજ અને નખત્રાણા નગરપાલિકામાં વિરોધ પક્ષોના અભાવે અથવા ઉમેદવારીના અભાવે ભાજપના કુલ 8 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવવા તરફ મક્કમ ડગ માંડી રહ્યા છે. આ ઘટનાક્રમથી સ્થાનિક રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત થયું છે. ભુજ નગરપાલિકાના વિવિધ 3 વોર્ડની કુલ 6 બેઠકો પર માત્ર ભાજપના જ ઉમેદવારોના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભુજના વોર્ડ નંબર 7માં 1 બેઠક, વોર્ડ નંબર 8માં 2 બેઠક અને વોર્ડ નંબર 11માં 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ પણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરવાની તસ્દી લીધી નથી. આમ ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. બીજી તરફ નખત્રાણા નગરપાલિકામાં પણ ભાજપ અને જીતના સમાચાર વહેલા આવ્યા છે. અહીં વોર્ડ નંબર 4 અને 5માં 1-1 બેઠક પર ભાજપના પ્રતિસ્પર્ધી તરીકે કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી. આગામી 13મી એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. જો ભાજપ ઉમેદવારોના ફોર્મ માન્ય રહેશે તો વોર્ડ નંબર 4માં મનન કલ્પેશ લુહાર અને વોર્ડ નંબર 5માં મધુબેન ચંદુભાઈ સુથારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે. વિરોધ પક્ષો દ્વારા ઉમેદવારો ન ઉતારવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.